टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કહેવાય છે કે સગવડ એટલી અગવડ. આજથી 15 વર્ષ પહેલાં ડિજિટલ ફ્રોડ અને તેના થકી બ્લેકમેલિંગનો કોઈ વિચાર પણ કરી શકતું ન હતું, પરંતુ સ્માર્ટફોન આવ્યા પછી જાણે દુનિયા બદલાઈ ગઈ અને હવે તો એઆઈ જેટલું ફાયદાકારક છે તેટલું જ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. કેટલાક તત્વો એઆઈનો દુરુપયોગ કરી રહ્યા છે તો કેટલાક લોકો એઆઈના નામે લોકોને ધમકાવીને તેનો દુરુપયોગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આ યુવક કોહિનૂર ગાદલિયાએ પણ એક યુવતીને પોતાની જાળમાં ફસાવી. સપ્ટેમ્બર 2025ની વાત છે. એક દિવસ યુવતીનો ફોન રણક્યો. યુવતીએ ફોન ઉપાડ્યો તો સામેથી કોહિનૂર નામના યુવકે કહ્યું કે તારો ફોટો મેં ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી લઈ લીધો છે અને જો હવે તું રૂપિયા નહીં આપે તો એઆઈથી એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. ત્યારબાદ તેણે એઆઈથી એડિટ કરેલો અશ્લીલ ફોટો પણ યુવતીને બતાવ્યો. ગામડામાં રહેતી યુવતી બદનામીના ડરથી ગભરાઈ ગઈ, પરંતુ આરોપીની ઉઘરાણી ચાલુ રહી. આખરે યુવતીએ કટકે કરીને રૂપિયા 1.30 લાખ યુવકને પધરાવ્યા, જેમાં 80,000 રોકડા અને બાકીના 50,000 કોલેજની ફી ભરવાના બહાને ઘરેથી લઈને આરોપીને આપ્યા હતા. પરંતુ આરોપી ધરાતો ન હતો. તેણે વધુ 2 લાખ રૂપિયાની માગણી કરી. યુવતીએ ફરી એકવાર પિતા પાસે પૈસાની માગણી કરી, જેને પગલે પિતાને શંકા ગઈ. તેમણે પોતાની દીકરીને કડકાઈથી પૂછતા જ આરોપીનો ભાંડો ફૂટી ગયો. યુવતીએ પોતાની સાથે બનેલી આપવીતી જણાવી, જે સાંભળીને પિતા પણ ડઘાઈ ગયા, પરંતુ પછી પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. આખી ઘટનામાં હજુ મોટો વળાંક આવવાનો બાકી હતો, કારણ કે યુવતી પોલીસ ફરિયાદ કરવાની છે તેવી માહિતી મળતા જ આરોપી કોહિનૂરના હોશ ઉડી ગયા. તેણે બચવા માટે નવો પેંતરો રચ્યો. એઆઈની મદદથી અખબાર જેવા કટિંગમાં ફેક સમાચાર બનાવ્યા, જેમાં દર્શાવાયું કે પોતે કોઈ બીજા યુવક ઉપર છરી વડે હુમલો કર્યો છે. આવા ફેક સમાચારવાળો ફોટો તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યો, જેથી ગામના લોકોને એવું લાગે કે પોલીસ તેને બ્લેકમેલિંગના કેસમાં નહીં પણ કોઈ બીજા કેસમાં પકડી ગઈ છે. જોકે પોલીસે આરોપીનો ભાંડો ફોડી નાખ્યો. જોરાવરનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. હકીકત એવી છે કે ફરિયાદી એક યુવતી એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોતાનો ફોટો અપલોડ કરેલો હતો અને આ ફોટાનો ઉપયોગ કરીને આરોપી જે છે કોહિનૂર ગાદલિયા તેણે આરોપીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તે ફરિયાદીના ફોટાને બીભત્સ રૂપમાં રૂપાંતરિત કરેલો હતો અને એ ફોટો ફરિયાદીને બતાવીને તેની પાસેથી રૂપિયા રોકડ અને ઓનલાઈન માંગણી કરવામાં આવેલી હતી અને આ પ્રમાણે રોકડા રૂપિયા 80,000 અને ઓનલાઈન રૂપિયા 50,000 એમ કુલ મળીને રૂપિયા 1,30,000 જેટલા આરોપીએ ફરિયાદી તરફથી મેળવી લીધેલા હતા. અને ત્યારબાદ જો તું આ વાત બીજા કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખવામાં આવશે એવી ધમકી આરોપી દ્વારા ફરિયાદીને આપવામાં આવેલી હતી. આ ઘટનાને ધ્યાનમાં લઈને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે બળજબરીથી કઢાવી લેવું, પીછો કરવો અને જાનથી મારી નાખવાની ધમકી એ કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એઆઈના આ જમાનામાં ડગલેને પગલે સતર્ક રહેવું જરૂરી છે. ખાસ કરીને યુવતીઓએ પોતાની પ્રોફાઇલ લોક રાખવી જોઈએ, જેથી આવા લબરમુચિયાઓ તેનો દુરુપયોગ ન કરી શકે. જોકે એઆઈમાં પણ હવે ઘણા સુધાર આવ્યા છે. એઆઈ આવા ગુનાહિત લોકો લાગે તેવા ફોટો જનરેટ નથી કરતું, પરંતુ એઆઈમાં વેબસાઇટનો રાફડો ફાટી નીકળ્યો છે. તેવામાં ડિજિટલ યુગમાં પોતાની સુરક્ષા પોતે જ કરવી પડે તેવી સ્થિતિ છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.